જો મિત્રો વોટરફોલ અંદરનો નજારો સ્ટીવી મેકલ છે મિત્રો આપણે નીચે એક્સપ્લોર કરી નીચે લોખંડી પુરુષ એટલે ફોટોગ્રાફર આપણે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો બધા મજામાં છો જય માતાજી બધાને તો આજે ફરીવાર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું જવાનું છે જેમ કે આપણે શું કહેવાય બધા જનાવરને અને પ્રાણી સંગ્રહાલય હા એમાં જવાનું છે તો બધા રેડી રહેજો તો આપણે બધા તૈયાર થઈ ગયા છે તમે જોશો ફ્રેશ બ્રેશ થઈને આપણે નિલેશભાઈ અશ્વિનભાઈ તો આપણે શૈલેષભાઈની વાટે છીએ થોડાક બહાર ગયા છીએ દુકાન બાજુ તો એ આપણે જઈ આવે પછી આપણે અહીંથી બસમાં બેસી જાય કેમ કે બસમાં આપણે તો ફ્રીજ છે બધું તો આપણે ડાયરેક્ટ અહીંથી બસમાં જ બેસી જવાનું છે તો બે ભાઈબંધની વાટે છીએ અને આપણે ઓગેશ મામા તમે જોઈ શકો છો માથે સડીને કપડાં સૂકવે લાગે છે કપડાં ખાલી થઈ ગયા લાગે તો ચાલો વિડીયોમાં જોડાઈ રહ્યો ખૂબ મજા આવવાની છે અને ખૂબ મોજ મસ્તી કરવાની છે તો મળીએ હવે હા ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળી ગયા છીએ જો મિત્રો બસમાં બેસીને આપણે દાદાની પાસે હારે લઈ લીધા છે જો આપણે શૈલેષભાઈ બ્લોગર ગુણવંત અશ્વિનભાઈ ને આપણે નિલેશભાઈ પોતે તો ચાલો મિત્રો આપણે બીજા સ્ટોપે જોઈ શકો છો મિત્રો પાણી સંકળાયેલું શું છે કોને ખબર અહીં નામ આમ ચાલે આમાં શું છે આપણે બતાતા જોઈ શકો છો મિત્રો આગળ જુઓ તમે અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ છે એટલે નીકળ્યા રાઉન્ડ જ મરે હો ભાઈ હવે કેટલાક બાકી છે અમારે પાછળ જો ગર્લ્સ છે અહીંયા છે જેન્ટ્સ આપણે ભાઈ માવાને એવું બધું લીધું હતું ડસ્ટબિનમાં કઢાઈ નાખ્યું આપણે સિક્યોરિટી સેકન્ડમાં જો મિત્રો આવે જો તો મિત્રો અહીંથી હવે જવાનું છે સ્ટેચ્યુ એને આમ જુઓ મિત્રો પાણી એક નંબર છે હો બાકી તો ચાલો મિત્રો આગળ જુઓ મિત્રો તમે આકૃતિઓ તમે વાંચી લેજો મિત્રો જે ટાઈમ નથી એટલે એનો વિડીયો બહુ મોટો મિત્રો આર્મી કમાન્ડો સિક્યોરિટી માટે મિત્રો વોટરફોલ અંદરનો નજારો બધો અને આગળ જો સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બતાવે છે આપણે ના જવાનું છે ફૂલ સુવિધા આપણે શૈલેષભાઈ બ્લોગર જોવો મિત્રો હા તો ચલો મિત્રો પાણી બાણી પીને પછી પાછા તો મિત્રો આપણે શૈલેષભાઈ ઓહો આ તો જોરદાર તો મિત્રો આપણે તો ફાઇનલી મિત્રો આપણે સ્ટેચ્યુ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ રહ્યું આપણે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ ચાલો મિત્રો એન્ટ્રન્સમાં આપણે નીકળી ગયા ચાલો મિત્રો એન્ટ્રી કરીએ હા 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 ફૂલ એસી હો ભાઈ ફૂલ એસી હજી એક લાગે દરવાજો વાવ બ્યુટીફુલ આ છે મિત્રો જે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે એને નીચેનો નજારો જુઓ એની નીચે આ બધું બનાવેલું છે આ છે મિત્રો એનો ઇતિહાસ આખો હજી એમને જૂના જમાનાનું પડેલું છે અહીંથી આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ જો મિત્રો મોદી સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે મિત્રો વાંચી લેજો કેમ કે અત્યારે કંઈ પાછો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે હું કંઈ બતાવતો નથી વાંચી જોકે તમને ખબર જ હશે કે આ બધું શું ઇતિહાસ છે જો મિત્રો અહીંયા પણ એક સ્ટેચ્યુ છે હજી આગળ પણ આપણે જવાનું છે તો ચાલો અહીંયા જો મિત્રો આપણે લોખંડી પુરુષ જેટલું પણ આમાં ઇસ્તેમાલ કરેલ છે બધી વસ્તુ અહીંયા લગાડેલી છે આ આપણે નરેન્દ્રભાઈ મોદી અને અહીંયા પણ કંઈક છે મિત્રો ચાલો જોઈએ શું છે આ શું છે
આ હથોડ હથોડી રાખતા સરદાર વલ્લભભાઈ ઠેક આવા ઈવડી છે એમ બદામું ભાંગવા મિત્રો અંદરથી એક નાનું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈનું ફોટોગ્રાફી કરવા માટે આ છે તમે જોઈ શકો છો સ્ટેચ્યુનું જે નિર્માણ કરેલું છે એ પદ્ધતિ કેવી રીતે છે અને કેવી રીતે ઉપર નીચે જવું એ બધું છે જોવા મિત્રો નીચેથી લઈને ઉપર સુધી લિફ્ટ મેકેલી છે એક સેકન્ડે મિત્રો જો મિત્રો હવે સ્ટીવ મેકેલ છે જેથી બધાને નિર્માણ ખબર પડે કેવી રીતે આ નિર્માણ થયેલું છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ નીચેનું બધું એક્સપ્લોર કરી લીધું ને હવે જઈએ છીએ ઉપર મિત્રો આ છે જો નિર્માણની જે પદ્ધતિ કેવી રીતે બનાવેલું છે પહેલેથી લઈને છેલ્લે સુધી જુઓ મિત્રો ના કેટલા મીટર ઊંચી છે એ 182 મીટર સૌથી ઊંચામાં ઊંચી 182 મીટર લિફ્ટમાં જઈએ છીએ આપણે ઉપર લે એ ફાઇનલી મિત્રો લિફ્ટમાં આપણે બેસી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે હવે ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈની મૂર્તિ નીચે એકદમ જોઈ શકો છો અને મિત્રો તમને આજુબાજુ વ્યૂ બતાવો સરદાર સરોવર ડેમનું જો મિત્રો નીચેનો નજારો અને પબ્લિક પણ તમે જોઈ શકો છો અહીંનું બધું ડેકોરેશન આપણે પાછી લીપ આવી ગઈ છે અને આપણે જો અશ્વિનભાઈ પહેલાં ચડશે કોઈ દી બેઠા તો નથી જવું આમ જોઈએ આગળ લે ધબધબાટી બોલે હા નીરજભાઈ આપણે લઈ લઈએ ડાયરેક્ટ નીચે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને દેખાય ખાલી પગસ છે જો મિત્રો ઉભો રહેજો આ જો મિત્રો સરદાર વલ્લભભાઈનો ખાલી પગ જ તમે જોઈ લો તો મૂર્તિ તો તમે વિચારી જ શકો છો કેટલી મોટી છે હા અહીંથી તો કંઈ બતાતું નથી હવે નીચેનું બતાવી અને અહીંનું પણ જુઓ મિત્રો અને તમારે પણ આવવું હોય તો તમે પણ જરૂર આમ નામ નહીં આપણે પેલો તમારો મિત્રો આપણે નીલા ઠપકારી તો શું છે લોખંડી પુરુષ ભાઈ જો મિત્રો લે તો એટલે હા તો પાછો ફોટા પાડો ને દીકરો થાય મિત્રો ફરી નીકળ્યા ફોટા જ પડે જો અને આમ જો તમે ખાલી એક પગ જ તમે જોઈ શકો છો આથી આપણે અશ્વિનભાઈ તમે જોઈ શકો છો એમ કહેતા બ્લોગમાં નથી લેતા આપણે એને લઈ લઈ તો આપણે મને ખાલી લાઈક દેવાની હોય ખાલી મને ખાલી કહી દો કોને તું અશ્વિન લઈ લે આ જુઓ મિત્રો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાલી એક પગ ત્યાં ખાલી ચપ્પલ જ એટલું બતાવે છે મોટું ઉભા તમે દૂરથી બતાવો જુઓ મિત્રો પગ ખાલી આ એક અંગૂઠો ના આખું એનું ચપ્પલ બે પગ જુઓ મિત્રો અમે તો ખાલી ઝીણા ઝીણા છોકરા બધે આ ઉપર સુધી હજી નીચેથી પણ વ્યૂ આપણે ક્લિયર એ રીતે આપણે બતાવીશું તો મિત્રો આપણે ઉપર તો નજારો જોઈને લઈએ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડાયરેક્ટ પાછા જઈએ છીએ નીચે ફોટોગ્રાફી કરવા જુઓ મિત્રો લે તમે ઉતરે જાઓ ઉપર જાઓ કેવા મણા છે મારા ચાલો હવે જાન કોની પર કોણ ફોન લઈ ગયો હું લઈ ગયો ચાલો મિત્રો હવે આપણે મળીએ ડાયરેક્ટ મિત્ર અહીંયા શૈલેષભાઈ વિડીયો બનાવે છે જો મિત્રો વિડીયો બનાવે જો શૈલેષભાઈ જો મિત્રો શૈલેષ ફોટોગ્રાફર આપણે નીલેશભાઈ ને ફોટા પાડે જો ઓ ફોટોગ્રાફર ફોટા પાડો આમ જો આવા હોય ભાઈ ફોટોગ્રાફર તો ફાઇનલી મિત્રો આપણે ઉપર જઈને ગયા છીએ તમારે આવું તો 150 રૂપિયા ટિકિટ છે આપણે નીચે સુધી જ્યાં મેં એક્સપ્લોર કર્યું ત્યાં સુધી અને ઉપર જે સાથી સુધી બધે ના સુધી લિફ્ટ છે ના તમને 380 રૂપિયા લેશે ના ઉપર સુધી તમને લિફ્ટ સુધી લઈ જવાના અને ત્યાંથી બધું વ્યૂ બતાવવાનું તમારે પણ આવવું હોય તો જરૂર આવજો ખૂબ મજા આવશે અને જોવાલાયક સ્થળો પણ એટલા છે તો જરૂર આવજો તો ફાઇનલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને વૈયા છીએ અને તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મળશું નવા બ્લોગમાં જય માતા.